નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના ખેડૂતો તેમજ પતંગ રસિકો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 14 થી લઈ અને 20 જાન્યુઆરી 2025 સુધીની મોટી આગાહી સામે આવી રહી છે। તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં એક લાઇક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ શેર કરી દેજો, જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય। મિત્રો, આગળ વાત કરીએ તો આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 જાન્યુઆરી 2025 પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાંથી ફૂંકાશે। આગાહીના સમયગાળા દરમિયાન પવનની ઝડપ 12 થી 20 કિમી પ્રતિ કલાકની રહેવાની ધારણા છે। 14 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવન 12 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે અને ક્યારેક ઝટકાના પવન 5 કિમી પ્રતિ કલાક વધુ ઝડપે ફૂંકાશે। દિવસના જુદા જુદા સ્થાનો અને સમયે પવનની દિશા મુખ્યત્વે ઉત્તર પૂર્વથી તો ક્યારેક પૂર્વ અને ઉત્તર તરફથી પવન ફૂંકાશે। 15 જાન્યુઆરી આસપાસ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા। આગાહીના સમયગાળાના બાકીના દિવસોમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે। સમગ્ર ગુજરાતમાં હાલનું નોર્મલ ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસથી 13 ડિગ્રી સેલ્સિયસ છે। 14-17 જાન્યુઆરી ન્યૂનતમ તાપમાનમાં ક્રમશઃ 1 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો, જે 11 ડિગ્રી સેલ્સિયસથી 15 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં થવાની ધારણા। 18-20 જાન્યુઆરી ન્યૂનતમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી 4 ડિગ્રી સેલ્સિયસ વધારે વધવાની ધારણા છે, જે 14 ડિગ્રી સેલ્સિયસથી 18 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં થવાની ધારણા છે। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છીએ। તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।